મારું એક સપનું હતું કે મારી પાસે એક કાર હોય. ગાડી બનાવવા માટે તો ગેરેજોમાં તો હું 10થી 15 ગેરેજમાં ફર્યો છે. ગેરેજવાળા જ્યારે મને કહેતા કે તમારી સાઈઝની કાર નહીં મળે, બનશે નહીં, તો મને અફસોસ થતો હતો. આ ગાડી બનાવવા માટે અમને એ વસ્તુનું ધ્યાન રાખ્યું કે ચડવા ઉતરવાની, પછી આ સીટ, પછી એક્સિલેટર, બ્રેક અને સ્ટીયરિંગ, આ તમને કઈ રીતે ફાવે, બસ આ રીતનું જ એમને માપ લીધું. પછી એ રીતની કાર બનાવડાવી. અને ગાડી બનાવવા માટે 4-5 મહિના તો લાગ્યા હતા જ. હા, ઘણી વાર હું બહાર જાઉં તો બસમાં ચડવાની, મંદિરમાં દર્શન કરવાની તકલીફ પડે. હવે આ કારના લીધે બધા કામ થઈ જાય, એટલે મારે કોઈની મદદની જરૂર નહીં, હું જાતે જ બધા કામ કરી શકું. એ વાતનું દુઃખ થાય કે મારી હાઈટ કેમ આ રીતની છે. હા, હું ક્યાંક બહાર જાઉં ફરવા તો લોકો મારી હસી મજાક કરે તો મને ખોટું તો લાગે, મનમાં ગુસ્સો તો આવે. પહેલી વાર હું ગાડીમાં બેઠો ને પછી મને એવું લાગ્યું કે મારું નવું જીવન આવી ગયું, મારા હાથ પગ આવી ગયા. અને પછી મને એવું લાગ્યું કે હવે જિંદગી જીવવાની મજા આવશે. Thank you.